ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં એક ભીષણ બનાવ સામે આવ્યો હતો, જ્યાં એસીએફ અધિકારીએ પોતાની જ પત્ની અને 2 સંતાનોની હત્યા કરી દીધી હતી। પોલીસની આ બનાવમાં આરોપી શૈલેષ ખાંભલાને ઝડપી પાડવામાં આવ્યો હતો। કોર્ટમાં રજૂઆત બાદ આરોપીને 7 દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અધિકારીની પત્ની સાથેની સંબંધ અને નોકરી સાથે જ કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધને કારણે આ હત્યા કરવામાં આવી હતી। ઓકે, આપનું નામ? મારું નામ મેહુરભાઈ લવતુકા। મેહુરભાઈ, એસપી ઓફિસે આપ સમાજ સાથે ભેગા થયા છો, શું છે વિગત આખી? બસ વિગતની અંદર કે થોડા દિવસ પહેલાં ટિપિકલ મર્ડર જે શૈલેષ ખાંભલાએ કર્યું એના અનુસંધાનમાં મેં રજૂઆત કરેલી અને સાહેબે ત્યારે આશ્વાસન આપેલું કે તમારું 24-48 કલાકમાં જે હશે એ મેં આ ફાઇલ કરી દઈશું, જાહેર કરી દઈશું। અને એણે એ કામ કર્યું। અમને કીધા પછી 24-48 કલાકમાં જ એણે પોતાએ આ કેસ રિટર્ન કરી લીધો અને અમારા સમાજની અંદર જે ચિંતા હતી ભયંકર શોધખોળ માટે એણે એ કામ કરી દીધું। અમારા માટે મોટામાં મોટું કલંક છે, કારણ કે આ જે ખાંભલે